चलो सारे कर दिए आउट હવે કરીએ બાય બાય ગુડ મોર્નિંગ દોસ્તો જઈએ છીએ હવે હોટલ સિટી હાર્ટ ગાડી પાર્કિંગ છે અહીંયા ગુડ મોર્નિંગ દોસ્તો ગાડી અત્યારે પેટ્રોલમાં થશે ચાલુ નહીં થતી અમારી જેમ ઠંડી છે માર્ચ મહિનામાં આ આપણું સ્ટેન્ડ છે અહીંયા રોકાઈએ છીએ જો હોટલમાં અહીંયા ચાની કેટલી છે બાજુમાં અમે ચાની કેટલી છે ચા બહારનું જમ્મુનું મોસમ પાર્કિંગ આ હોટલના ચાની કેટલી ચાલો દોસ્તો ચા પાણી સવારના 7:30 જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશનના બસ સ્ટેન્ડ ને પાર્કિંગ ને એવું છે બધું ને બસ સ્ટેન્ડમાં જો ટવેરા લાગી બધી ટોટલી શટલમાં આ બધી ટવેરાઓ બંને સાઈડ છે ને આપણે રિક્ષાઓ છે બધી ટવેરાઓ શ્રીનગર માટે હાલો દોસ્તો બપોરના 3 વાગે જમ્મુનું કામ ખતમ જઈએ હવે અહીંથી આપણે રાજૌરીનું કામ છે આ છે જમ્મુ સિટી જો તમે બોલો લો ચાલો જમ્મુ ટુ રાજૌરી જમ્મુ પૂરું જમ્મુ બહાર નીકળી ગયા રાજૌરી રોડ ઉપર છે રાજૌરી અખનો જોજરન પલવાના હવામાં છે લખ્યું હોય રાજૌરી તો વાંચો 137 કિલોમીટર કઈ બાજુ લખ્યું હે બામલા ને શિવપુરી ને મંગલદેવી ટાટા પાણી ને રાજૌરી આ 136 કિલોમીટર ઓકે આવી ગયા પહાડો આવી ગયા ભાઈ બર્ફીલા પહાડો જો ઓગળી ગયા પણ બરફ થોડા ઉપર હે ચોટીમાં બરફ દેખાય ઘાટ રોડ ચાલુ થઈ ગયો ઘાટ પ્રારંભ આજે બધા પહાડો દેખાય પહાડો ફરીને આખા પહાડના જંગલ ફરીને જવાનું હે આપણે રાજૌરીમાં પહાડો આવશે થોડા નદી પહાડ અને રોડના કામ ચાલુ ગયા વર્ષે બી ચાલુ હતું હજુ પૂરું થયું નથી થોડું બાકી છે થોડું પૂરું થયું કેટલું પૂરું થયું ને કેટલું બાકી છે જોઈ લઈએ આખો રોડ પૂરો થાય પછી અંદાજ મારીએ ચાલ ઓકે આવી ગયા પહાડો બરફની ચોટી ઉપર પહાડની ચોટી ઉપર બરફ હશે બાકી નીચે નહીં હોય માર્ચ મહિનો ચાલે એટલે આટમાં તો હજુ રોડના ઠેકાણા છે ને જો હજુ તો કામ ચાલુ છે કઈ વાત એ પેલું દેખાય એક વાઈટ દેખો ગાડીઓ ત્યાંથી આપણે અહીંથી ત્યાં જવાનું છે મને ખુશ નહીં કરો દેખાય ગાડીઓ પહાડની ચોટી ચડી રહ્યા છીએ આપણે ઘાટમાં પહાડની ચોટી ઉપર અમારા બેટા પાઇપ ભર્યા લોખંડના પણ જાય છનછનાટ 2 ટ્રકો જો આ નીચે ખાઈ સમજો ખાઈ જુઓ તમે પડદો હટાઈને તમારી બાજુ ખાઈ જુઓ ખાલી રોડ ના જુઓ નીચે ખાઈ કેટલી જુઓ તમે રાજૌરીના ઘાટમાં આવી ગયા ભાઈ હારી પેટના ઘાટ સીએનજી માં ઘાટ ચડી સીએનજી માં પેટ્રોલમાં લેવાની જરૂર પડી નહીં દોસ્તો હવે ઘાટ ઉતરીએ છીએ ટ્રાય કરીએ આપણે પેટ્રોલમાં નહીં કીધું સીએનજી માં ચડે કે નહીં ચડી ગયો છનછનાટ ઉતરી રહ્યા છીએ ઘાટ ઉતરતો ઘાટ ઉતરીએ છીએ બાય જબરજસ્ત આંબાને બહુ ઝાડ ઉનાળામાં આવીએ ને તો બધે કેરીઓ હોય ને લઈ લઈને ઉભા બધા કેરીઓ બધા આંબા જ છે જંગલના આંબા નાની કેરી હોય બહુ મસ્ત એકદમ પીળી કેવડા મોટો પહાડ કાપીને રોડ બને જો પછી વાર લાગવાની જ ને ભાઈ રોડ તો બનતા 1 વર્ષ થયું હજુ બીજું વર્ષ જતું રહે તો કોઈ વાંધો નથી કેમ કે આવડા મોટા પહાડ કાપવાના અને રોડ બનાવવાનો કામ કાઠું છે તોય ઘણો ખડો બની ગયો છે આ પહાડ ચડાવવામાં પેટ્રોલમાં કરવી પડશે ગાડી આ થઈ ગઈ પેટ્રોલમાં સીએનજી નો લોગો ગાયબ ચલો બીજા ગેરમાં નાખી રફ એન્ડ ટફ આ કામ તો કીધું ચાલે ટનલ બને ટનલ અહીંયા નીચેની સાઈડ ટનલનું કામ ચાલુ છે નીચે ટનલ બની રહી છે જો અત્યારે તો આ ઉપર ચડીએ પણ ટનલ બની જાય પછી ઘાટ ચડવામાં પેટ્રોલમાં કરવી પડી ગાડી હવે ઉતરવામાં લઈ લીધી આપણે સીએનજીમાં દમદાર ગાડી ઇન્ટ્રા સીએનજી પ્લસ પેટ્રોલ વિથ રેન્ટી રાજૌરીનો ઘાટ જમ્મુ કાશ્મીરનો ઘાટ બધા ઘાટ ચડી જાય એટલે મજબૂત ગાડી ખરી
ઉતરવામાં પેટ્રોલમાં, ચડવામાં પેટ્રોલ અને ઉતરવામાં સીએનજી. જ્યાં સુધી વપરાય ત્યાં સુધી. વાંદરા બહુ નહીં અહીંયા, ઢગલો વાંદરા. આ ગાડીને ઓવરટેક નહીં થાય ઠેઠ સુધી, પૂરો થઈ જાય રોડ, પણ આની ઓવરટેક નહીં થાય. હા જો ખાઈ કેવી છે, જો ઘાટ ઉપરથી નીચે ઉતરી રહ્યા છીએ. ખાઈ બતાવો નીચે, ખાઈ જો રોડ નીચે, આમ નીચે ક્રોસ કરો. ઓહો ક્યાં છે રોડ તો જો. બધા પહાડ પાર કરીને આવ્યા છીએ આપણે. થોડા થોડા પહાડો બાકી છે. પહાડોમાં ઈ રિક્ષા ચાલે જો, બેટરી વાળી. રાજૌરી જઈ રહી છે ઓલો ઘાટમાં. આપણે કઈ બેટરી શું લાય તાકાત કરે, સીએનજી શું તાકાત કરે. આપણી સીએનજી જો, બેટરી પહાડોમાં ફરે છે. પહાડો ઓગળી ગયા છે ભાઈ. કામ ચાલુ ચાલુ ચાલુ. ખતરા, ડેન્જર, કામ ચાલુ. ઓકે આયો ભાઈ. પાઇપની ગાડીઓ ગઈ તા, બીજા આયા જો. પહાડ ઘાટ આવવાની ગાડીઓ વાળા આગળ આવી જાય. મોસમ એટલે શું ખબર પડી? ઘાટમાં આવો તો ખબર પડે. મોસમ તૂટી ગઈ. મોસમ એટલે શું અમને હવે ખબર પડી કે મોસમ એટલે શું. જો આ મોસમમાં ગાડી ચડી જાય, બ્રેક વાગે એટલે આખી મોસમ તૂટી જાય. ઘાટમાં મોસમ તૂટે ના ચાલે. જો ઘાટમાં એક એક્સિડન્ટ થયો છે જો, આમને સામને ઠોકાઈ ગઈ વળાંકમાં ગાડી. એક્સિડન્ટ, પોલીસ આયા છે અને ડ્રાઈવરની તો ખબર નહીં બચત થઈ હશે. જો કે આજો આમને સામને જ છે, બે જણા આમને સામને વળાંક છે ને એટલે પોલીસ ખાલી ઊભા છે, બાકી ખબર નહીં. પેટ્રોલમાં ભાઈ, પેટ્રોલમાં ભામલા 14 કિલોમીટર. જો અહીંથી વળાંક વળીને સીધો હજી ઉપર પહાડ ચડવાનો છે. અહીંયા ઉપર ફૂલ ટર્નિંગ. ફૂલ ટર્નિંગ ઘાટમાં. દૂર કરો ગાડી, આનાથી દૂર કરો. એને જવા દો ને તો આપણો બી વારો આવી જશે ક્યાં. એટલે કહું તમે વિડીયો રાજૌરી ઘાટી ફૂલ ટર્ન. અહીંથી ફૂલ ટર્ન યુ ટર્ન. ટી हम भी टी करेंगे. एक छाया आया तड़को जियो. સુંદર બની ગામ આવ્યું ભાઈ. સુંદર બની, ખરાબ ના બની, સુંદર બની ગામ છે ભાઈ. આ છે મંદિર સુંદર બની નું. જો અહીંયા આપણે ઉભા રહ્યા હતા પાણી ભરવા. સામે પહાડોમાં મંદિર જ છે જો. 70 કિલોમીટર પહાડો મંદિરે જ છે. બધા મંદિર. રસ્તો એટલો ખરાબ, ધીરે જઈએ. મ્યુનિસિપલ કમિટી સુંદર બની, ખરાબ નહીં બની. થેન્ક વિઝિટ. હજુ રાજૌરી 65 કિલોમીટર જેવું બાકી છે. 60 અને શું કે રોડ હારો ખરાબ આવે છે. જોઈએ ક્યારે પહોંચાય છે. 6:30 વાગે ઢલતા સૂરજ દાદા જઈ રહ્યા છે ઘરે. એમના આપણે જઈ રહ્યા છીએ રાજૌરી. રજોરી હજુ 30-35 કિલોમીટર છે. રોડ હારો આવે, ખરાબ આવે ને ઘાટ ને. 7:15 વાગ્યા અંધારું ગામ થઈ ગયું છે. અંધારું ગામ. નોશેરા, પૂંછ, અખનૂર બધું આ રૂટ ઉપર છે ભાઈ. 7:30 થતા તો બધું સુમસામ થઈ ગયું. અંધેરા છા ગયા.
ત્યાંસી રાજૌરી 11 સુરનકોટ માંજાકોટ 11 કિલોમીટર બાકી છે હજુ રાજૌરી ભાઈ પછી ગયા દોસ્તો રાજૌરી. આ જો લાઈટું બાઈટું જો જળમ મળો. રાતના 8 વાગ્યા, કેટલી કલાક થઈ? 3 વાગ્યાના નીકળ્યા હતા ને. ઓહો યાર, રસ્તા ખરાબ, પહાડના અંધારામાં કાંઈ દેખાય એટલે ગઈ પાર્કિંગમાં ગાડી. આપણે પહોંચી ગયા રાજૌરી અને આ છે પાર્કિંગ. 100 રૂપિયા પાર્કિંગના. ચાલો. એમાં તો લાઇટ નહીં કે કેમેરા લાગે, લાઇટ વગર કંકોડા દેખાય. પહાડે ભાઈ. અને જેકેટ કાઢવું પડશે હો, ઠઠરવી. ગાડીમાંથી બહાર નીકળ્યા હતા. ઘણું પાર્કિંગ છે, સારું છે. અને હોટલો છે, ગેસ્ટ હાઉસ છે. રાખી છે અહીંયા એક હોટલ ગેસ્ટ હાઉસ શી ખબર. જઈએ ત્યાં. અહીંયા માર્કેટ છે, રોડ ઉપર ગાડી મુકાયું નથી. આપણી પનીર ભુરજી ને આ લોકો શાહી પનીર કે એમ ને. આવા દો તારા ગાભા જેવી રોટી. રાજૌરીનું ખાવાનું જો, રાજૌરીની પનીર ભુરજી. અહીંયા શાહી પનીર કે આને શું નામ છે? રાજૌરીની બજાર છે, હોટલો બોટલ છે, વેજ નોન વેજ. અને ગેસ્ટ હાઉસ છે, 3 બધા 3 ભાઈનું. 3 ભાઈ દેખાય જાય. 3 બદર ગેસ્ટ હાઉસ છે, આની અંદર જવાનું છે ભાઈ. આજ તો ભાઈ રાજૌરી ફ્રૂટ માર્કેટ આ છે ને કેરેટ લ્યા. હે કેટલા મળે? બીજા ત્રીજા? બીજા નંબર. વાહ ભાઈ, આમ તો જગ્યા ઘણી. લે ચલો, સરસ. હજી ઉપર આ 103 આવ્યો. ચાલો તારે 103. 1 2 3 4 રૂમ છે નીચે ને, તો ઉપર એ છે ને 4. $203. હા રજાઈ તો જો, કંબલ નહીં રજાઈ છે. જબરજસ્ત. થોડું સર્વિસની જરૂર છે. ચાલશે. ચાલો ઓકે. હીટર ચાલુ ને? હીટર ચાલુ હોય તો નવાય ના કે નવાય નહીં ભાઈ. ઠંડી જેકેટ પહેર્યું હોય, જેકેટે નહીં નીકળે. આ 10 કિલોની રજા ઊંચી નથી થતી. એક આ છે કંબલ. હે કેટલી ઠંડી પડતી છે અહીંયા કે ડબલ લેવાનું યાર. હે